નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે મસ્ત મજાનું સવાર। આપણે આવી ગયા છીએ સીધા મેળી ઉપર। મેળી ઉપર ઠંડો પવન વાય છે અને અત્યારે નીચે તો આપણે લાઇટે નથી એટલે મેળી ઉપર બેઠા હોય, કારણ કે પવન વાય એટલે જો અહીંયા તાર ઉપર જો પોપટ બેઠા છે। जो आम के कूतरू रोवे वो अवाज आवे, हमें कांठे बाजू नदी बाजू आवे वो अवाज। अने भाविन भाई अने मारा पप्पा है ई बे निकली गया है वाड़ी बाजू वाड़िया, कारण के काले आपणे मगफळीनुं वावेतर करी नाख्युं छे એટલે એમાં મગફળીમાં પાણી વારવા માટે નીકળી ગયા છે। આપણે બપોર ટુકડા ટિફિન દેવા જાવું તો તમને બતાવશું ત્યાંનું કે કઈ રીતનું પાણી હાલે છે ની બધી। જો આપણે અહીંયા ટાંકો દેખાય ત્યાં એ બાજુ આપણે વાવેતર કર્યું છે, ત્યાં આપણી વાડી આવેલી છે, ત્યાં કરેલું છે વાવેતર, એટલે ત્યાં પાણી હાલે છે અત્યારે। હાલો તમે બધા આગળ બ્લોગમાં બેના રહેજો। ગયો છે અત્યારે બપોરનો સમય અને આપણે સીધા નીકળી ગયા છીએ વાડી બાજુ, અને વાડીએ આપણે ભાવિનભાઈ અને મારા પપ્પાનું છે એ ટિફિન દેવા જાય છે। જો આપણે ગાડી છે આ બાજુ, જો ટિફિન બંધાઈ ગયું છે। आ बाजू पानी नो सीहो है और छास से भेगी, तो टिफिन देता हो भाई भाई ने पानी हाले से ये तमने बतावशुं। हालो ने अत्यारे साई आपणे ऊभा हई, जो आ वांस छे, आ वांसना साई आपणे ऊभा हई ने आनुं लाकड़ुं भाई बहु ज मजबूत होय आ वांसनुं। हालो हवे निकળી जाशुं सीधा वाड़ी बाजू, वाड़ीए जईने तमने मळीए। पहुंची गया छे सीधा वाड़ी, अने वाड़ी आवीने લીમડા हेठे बेही गया छे आपणे। अने पहेला तो आपणे टिफिन बिफिन ने बधुं टींगाड़ी दीधुं छे अने अत्यारे पाणी हाले छे। आपणे जो ओली बाजूथी आवे छे पाणी, અહીંથી આમ જાય છે। તમે જુઓ આગળ તમને બતાવું, નાકા ખોલેલા છે ત્યાંથી। જો આપણે આ એક નાકું અને બે પીધા છે અને ત્રીજામાં અત્યારે જાય છે। મગફળીનું વાવેતર કરી દીધું છે અને ત્રીજા નાકામાં અત્યારે પાણી હાલે છે, અને હજી આગળ પાણી હાલે છે બીજી મોટરનું, એ તમને બતાવું। હાલો એ બાજુ નીકળીએ, એટલે બે બાજુથી વારે એટલે સરખાઈથી પીવાઈ જાય પાણી। જો આ બાજુથી ની બે નાકા પી ગયા છે અને ત્રીજામાં જ જાય છે। અહીંયા એવી રીતનું જ છે। આપણે કાલે લાઈન ગોઠવી અને સરખાઈથી કમ્પ્લીટ કરીને ગયા હતા, એટલે આજે સીધું પાણી જ ચાલુ કરી દીધું છે મગફળીમાં। જો મારા પપ્પા છે એને કંઈક ડૂચો હલવાઈ ગયો એ કાઢે છે। પાણી વારવાનું તો કામ ચાલુ રહે। હવે આપણે તમને મગફળી બતાવી। અડધા પડામાં આપણે મગફળીનું પહેલાં વાવેતર કર્યું હતું અને ત્યારબાદ એમાં ઉપર અપુ હાકી ગયા હતા, એટલે એ મગફળી તમને બતાવું। જો દેખાતી હશે તમને, મગફળી ઉગી ગઈ છે મસ્તની એક ક્લાસ। જો ત્યાર પછી આપણે આવી ગયા હતા મહિલાભાઈનો એનો કપાસ જોવા, અને મહિલાભાઈનો આપણે કપાસ જોવા આવ્યા હતા, તો એ અહીંયા પાણી વારવાનું કામ કરતા હતા। જો કપાસમાં પાણી વારેલું છે આ બાજુ, અને નદી નાખ્યું હતું એની કપાસમાં। પછી આપણે નીકળી ગયા હતા સીધા ઘર બાજુ, અને આ બાજુનો જોવો કપાસ કેમ છે આ ભાઈનો કપાસ। હાલો હવે ઘરે જાય। થઈ ગયો તે આપણે રોંઢાનો સમય, અને આપણે સીધી ભરી લીધી ચાની રકાબી, અને આપણે બેસી ગયા હતા સીધા ચા પાણી પીવા। હાલો તમે બધાય પણ ચા પીવા। થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, અને વાગી ગયા છે અત્યારે 7, અને 7 વાગી ગયા તોય હજી છતાંય તડકો છે। આપણે એને બતાવું, અત્યારે આપણે મેળી ઉપર બેઠા છે। જો હજી સુરત દાદા આપણે ડૂબા નથી, એટલે હજી તડકોય છે, અને અહીંયા તપે બહુ ભાઈ મેળી ઉપર બેઠા, એટલે 7 વાગી ગયા ને તોય હજી સુરત દાદા ડૂબાય નથી, અને તડકોય બહુ છે ભાઈ। બાકી જો મસ્તનું કુંડિયું ભરાઈ ગયું છે, બા જો અહીંયા બેઠા છે ને નદીનો તમે માહોલ જોવો, નદી હુકાવા માંડ્યો ભાઈ। ત્યાં તો પાછી હમણાં ભરાઈ જાય, ચોમાસું આવ્યું છે એટલે। ને ભાવિનભાઈ મારા પપ્પા છે આજે પાણી વારતા હતા મગફળીમાં, થોડાક નાકા બી થાય છે 3-4 એટલે બે બાજુથી 2 મોટરો હાલતી હતી, 2 નોખું પાણી વાળતા હતા, એટલે 3-4 નાકા પીધાય છે 4 એટલા અંદાજે।
આપણે બપોરે ગયા હતા ત્યાં 2 નાકા પીધા હતા, 2 અઢી, એટલે 3 વાગ્યા સુધી લાઇટ હોય એટલે 4 કે 5 વધીને નાકા પીધા છે બસ. અને હવે કાલ વાર છે, કાલે પૂરું થઈ જાય એવું લાગે છે, અથવા તો પરમ દિવસે તો પતી જાય પાણી વારવાનું. હવે વહેલા સારો વરસાદ થાય તો કંઈક વાવણી થાય અને બીજું કંઈક ખેડૂત વાવી શકે. એટલે વરસાદ થઈ જાય એટલે કંઈ ઉપાધિ નહીં. અને અત્યારે જો વાદળ છે એવું કંઈ છે નહીં, વાતાવરણ તો સારામાં સારું છે. અત્યારે જો ચાંદામાં આવી ગયા, હજી સુરત દાદા ડૂબ્યા નથી એની મોર. ને આ બાજુ તમે જો આપણે મગફળીના વાવેતર થઈ ગયા એટલે લીલાછમ ખેતર દેખાય છે. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.